करूँ શરૂ ને? જી નમસ્કાર. ભક્તરાજ દાદા ખાચર સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ગઢડા સ્વામીના ગુજરાતી વિભાગ આયોજિત ઓનલાઈન ગુજરાતીનો વર્ગમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આપણે અગાઉ 7 મણકામાં યુનિવર્સિટીના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જુદા જુદા વક્તાઓ પાસે જુદા જુદા મુદ્દાઓનું સ્પષ્ટીકરણ મેળવવા પ્રયાસ કર્યો છે. આપણા આ બધા વ્યાખ્યાનો ખાસ વિદ્યાર્થી લક્ષી રહે એનો આપણે આગ્રહ રાખ્યો છે. આપણા સૌ વક્તાએ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને બહુ સરસ રીતે પોતાની વાત રજૂ કરી છે. આજે આપણી સાથે વાત કરવા માટે પારેખ કોલેજમાં સેવા આપતા અધ્યાપક શ્રી તરુણ મહેતા આપણી સાથે છે. તરુણભાઈ એક બહુ સારા વક્તા છે, કવિ છે અને કથાકાર પણ છે. બધા ક્ષેત્રોમાં એમનું બહુ નોંધપાત્ર કામ છે. આપણે અગાઉ પ્રશિષ્ટ કૃતિ શ્રેણીમાં રમજાનભાઈ જે ચલાવે છે રાપર કોલેજમાં, એ અંતર્ગત તરુણભાઈને સાંભળી ચૂક્યા છીએ. આજે ફરી એક વખત તેઓ આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે. આપણે સૌ અત્યારે કોરોનાની બહુ ભયંકર મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ અને પ્રેમાનંદ ઓખારણની જે વાચના મારી પાસે છે એમાં એક પંક્તિમાં કહે છે, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. મહારોગમાંથી એની મુક્તિ થઈ જાય. આપણે ઘણા બધા વૈજ્ઞાનિક અને અવૈજ્ઞાનિક પ્રયોગો આ મહામારીમાંથી બચવા કરી રહ્યા છીએ, તો એક કાયદાત્મક પ્રયોગ પણ કરી જોઈએ. કદાચ આ પ્રયોગ પછી આપણે આ મહામારીમાંથી બચી શકીશું. મને લાગે છે કે પ્રેમાનંદના શબ્દોમાં જ એક નાનકડી ભૂમિકા કરીને હું બહુ ઝડપથી તરુણભાઈને વાત કરવા માટે નિમંત્રું. તાવ તરિયો એ કાંતરિયો ન ચઢે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નામાય. પરીક્ષિત પૂછે કહો ને શુકજી ઓખાનો મહિમાય, કઈ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. એ તો હતી દાનવ સુતા ને અનિરુદ્ધ પ્રદ્યુમ્ન તન્ન, દસમ સ્કંદની કહો કથા સુણતા ઉપજે આનંદ. ચૈત્ર મહિનામાં ઓખારણના પાઠનું એક અનેરું મહાત્મ્ય હોય છે અને તરુણભાઈ જે યાદ કરાવ્યું કે ચૈત્ર મહિનો છે તો એ સમયને કેન્દ્રમાં રાખીને ઓખારણ વિશે વાત થવી જોઈએ અને મેં તક ઝડપી લીધી. એમને કહ્યું કે આપ જ વાત કરો તો અમે સૌ વધુ રાજી થશું અને બહુ ઓછા સમયમાં તેઓ અભ્યાસ કરીને આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે. એ માટે તરુણભાઈ આપના આભારી છીએ. અને અહીંયા શુકજીને આપણે બહુ વ્યાપક અર્થમાં લઈએ કે કથા કહેનાર જે કશુંક જ્ઞાન પીરસે છે એ તમામ આ શુક મુનિ જેવા આસનના અધિકારી છે. અને યોગાનુયોગ આજે આપણી સાથે જે વાત કરવાના છે એ કથાકાર પણ છે. તો એમને વિનંતી કરીએ કે દસમ સ્કંદની કહો કથા સુણતા ઉપજે આનંદ. આદરણીય તરુણ મહેતા, આપનું સ્વાગત છે. મંચ આપના માટે ખુલ્લો છે. નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચ वो नमो नमः. વંદે વાણી વિનાયકો. ભક્ત કવિ દાદા ખાચર વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ દ્વારા આયોજિત આ મણકામાં આજે મારે આપની સમક્ષ ઓખાહરણની કથા કહેવાની છે. હું જાણી જોઈને એવો શબ્દ પ્રયોગ કરું કે મારે કથા કહેવાની છે. મારે આપની સાથે વાતો કરવી નથી, આજે કથા કહેવી છે. એટલે કોઈ એવી વાત કે એવો અભ્યાસ નહીં, પણ એક કથાના સ્વરૂપમાં આપની સમક્ષ ઉપસ્થિત થવું છે. હિરેનભાઈ સાથે મેં વાત કરી કે ચૈત્ર માસમાં એમનું ખાસું મહત્વ હોય છે, અરુણા વ્રતનું મહત્વ હોય છે અને આપણે ત્યાં આ ઓખાહરણ 3 દિવસ માટે વંચાતો હોય છે. પણ 3 દિવસમાં એ 30 કડવાના વિભાગો 90 કડવા સુધી આમ ચાલતું હોય છે ઓખાહરણ, અને એ રીતે આખી કથા એની થતી હોય છે. પણ વિદ્યાર્થીલક્ષી આ શ્રેણીમાં આપણે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને, એને કેન્દ્રમાં રાખીને કોઈ ઉપદેશનો બોજ ન લાગે એ રીતે આપણે વાત મૂકવી છે કે ખરેખર આ કથા 16મી સદીની કથા, 17મી સદીની કથા આજે અત્યારે કેમ કહેવી પડે છે.
પ્રારંભિક ઉલ્લેખ બહુ સરસ વિરેનભાઈએ કર્યો કે મહામારી ટળી જાય, આ તરિયો એકાતરિયો તાવ જે છે એ તાવ મટી જાય, મહામારી મટી જાય, એ પ્રકારનો એક સાહિત્યિક ઈલાજ છે. આપણે ત્યાં આયુર્વેદિક ઈલાજો છે, એલોપેથીના ઈલાજો છે, અણઘડ ઈલાજો છે, અને આ સાહિત્યિક ઈલાજ આપણે આજે કરવા જઈ રહ્યા છીએ. મહામારી મટી જાય કે ન મટી જાય એ સમય એમનું કામ કરશે. આપણે એવું ઈચ્છીએ કે મટી જ જાય, પણ ચોક્કસ આપણા મનની મહામારીઓને સંતૃપ્ત કરતું આ એક એવું આખ્યાન એટલે ઓખાહરણ છે. નામ જ કવિનું એટલું સરસ છે, જે પ્રેમ આપે છે અને આનંદ આપે છે. ગુજરાતી કવિતાને જેને ભરપૂર પ્રેમ કર્યો છે એવા કવિ પ્રેમાનંદ, અને એમના કર્તૃત્વમાં આપણે આજે ઓખાહરણની વાત કરીએ છીએ. આમ તો પ્રેમાનંદ એ એની નિજી સંપત્તિમાં જો કોઈ ગણાતું હોય તો એની કથન કલા છે. એ સારો કથક હતો. કથાકારની એ સૌથી મોટી લાક્ષણિકતા છે કે માંડીને રસ સંતૃપ્ત કથા કરે, કે રસ સંતૃપ્તિમાં ભાવક તરબોળ થઈ જાય. અને એ રસ સંતૃપ્તિ આપણને ગુજરાતી કવિતામાં પ્રેમાનંદ પછી ક્યાંય આજ સુધી આટલા લાંબા વર્ષોમાં ક્યાંય દેખાણી નથી. આટલા દીર્ઘ અભ્યાસ પછી પણ આપણે હજી એવા પ્રેમાનંદની રસ સંતૃપ્તિના ભૂખ્યા છીએ. એટલે ભાગવતનો આશ્રયને કહી શકાય કે વયમ તુન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમ. આપની આ શ્લોકબદ્ધ થયેલી વાણી એ અમને તૃપ્ત થવા દેતી નથી. એટલે એવી અતૃપ્તિના ઓડકાર સાથે કેટલાક નિરીક્ષણો અને કેટલોક અભ્યાસ આપ સમક્ષ મૂકવો છે. બિલકુલ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીશ, અને કેટલાક અધ્યાપક મિત્રો પણ જોડાયા છે. રમજાનભાઈ જોડાયા છે, વિરેનભાઈ તો છે જ, બીજા મિત્રો પણ જોડાવાના છે. તો એ મિત્રોને પણ કામ લાગે એવું કશું કહેવાનો પ્રયાસ મારાથી રહેશે. બહુ બધા પ્રેમાનંદ વિશે તો વાતો થઈ શકે. પ્રેમાનંદના સર્જન, કર્તૃત્વ, કથન કલા, રસ સમીક્ષા, કેટલી વાતો પ્રેમાનંદ વિશે થાય. પ્રેમાનંદે ગુજરાતીમાં પ્રયોજેલા છંદો, એની કથન કળા, કેટલા મુકામોથી પ્રેમાનંદને પામવાનો પ્રયાસ કરીએ, પણ આજે એક એવા પ્રેમાનંદને પામવા છે કે જે પ્રેમાનંદ પરંપરાના છે અને આધુનિકતાના પણ છે. આજે પણ પ્રેમાનંદની જરૂર છે, અને એ સમયમાં પણ પ્રેમાનંદની જરૂર. પૌરાણિક સાહિત્યમાંથી પોતાને ખપ પડે એવી સામગ્રી લઈને જે એવી લોક બોલીમાં કથા પ્રયોજે કે નાના મોટા સૌ કોઈને એમાં રસ પડે, અને એવી રીતે તો એ તમને કથા પ્રવાહમાં વહેતા મૂકી આપે કે તમને આસપાસનું વાતાવરણ કેવું છે એની પણ ખબર ન પડે. આમ તો આપણે ત્યાં એક આખી પરંપરા હતી કે પ્રાચીન કાળમાં મનોરંજનના સાચા સાધનોમાં આ આખ્યાન એક બહુ સરસ પરંપરા હતી. મનોરંજન સાંજના સમયે પ્રેમાનંદ જ્યારે ચૈત્ર માસમાં ઓખારણ કરવા બેસતા, ત્યારે લોકો એમની ચાતક નજરે પ્રતીક્ષા કરતા રહેતા હતા. અને એ રીતે પ્રેમાનંદને પાસેથી આવી એક કથન કળા, આવી એક રસ સામગ્રી, એક આવી રસ સંપર્ક વૃત્તિને અનુભવવાનો એક આનંદ સૌ લૂંટતા હતા. પ્રેમાનંદના કાવ્યો વાંચતા એક વસ્તુ તરત નજરે ચડે એવી છે કે એને કથન કલાનો વિપુલ ઉપયોગ કર્યો છે. અને એ કૈલાસ પરનો અપ્રતિહત ગંગાવતરણ જેવો પ્રપાત નહીં, પણ કલકત્તા આગળ તરવરતા ધસમસતા તરંગોની મર્યાદાની વિડંબના કરતો મહાનદ. એકેય વસ્તુ રહી ન જાય, એકેય ભાવ વિસરાય નહીં, એકેય પ્રસંગ ઉપયોગ વિનાનો ન આવે, અને છતાંય કથન શક્તિએ પ્રલય માંડ્યો હોય એમ આપણા પર કબજો જમાવી દેશે. ક્યારે આપણા ચિત્તને પ્રેમાનંદ ચોરી લેશે એની આપણને ખબર સરખી પડતી નથી, આવું કનૈયાલાલ મુનશીએ કહ્યું છે. એ તો એમ પણ કહે છે કે એ આખ્યાનોના ખરેખર વિમાન છે. પૌરાણિક કથામાંથી તમને ઉપાડીને પ્રાંતીય જીવનમાં ધકેલી દે છે. પ્રાંતીય જીવન, સાહિત્ય, આદર્શોના વ્યોમમાં વિહરાવે છે. ભાલણની કલા સૃષ્ટિ, સંસ્કૃતની પ્રેરણા ઝીલનાર પંડિતની હતી,
પ્રેમાનંદની કલા દૃષ્ટિ ગમે તેવી ઉતરતી પણ સજીવ કલા દ્રષ્ટિ, સંસ્કૃત વસ્તુને સજીવન કરનાર ગુજરાતી કલાકારની નજર એની અંદર હતી અને એને મન ગુજરાતી સાહિત્ય અને જીવન દૈવી મનાતી પૌરાણિક દ્રષ્ટિથી ઘડવાની ન હતી, પણ પૌરાણિક કથાનકોને ગુજરાતી સાહિત્યની ભવ્યતાનો અનુભવ કરાવવાની એક રસલાણ એની અંદર સતત વહેતી હતી. એટલે સંસ્કૃત સાહિત્ય માત્ર ગુજરાતી સાહિત્યની ભવ્યતાનું મંદિર ચણવાના ઈંટ મટોળા હતા. એનો આધાર લઈ અને આપણો આ કવિ આપણી સાથે સંવાદ કરે છે. મારે આપને જે કથા કહેવી છે એ ઉષાહરણની કથા. આમ તો ઓખાહરણની કથા. ઓખાનું મૂળ નામ ઉષા. એટલે આગળ જોઈએ તો આમ પ્રેમાનંદના સિવાય કેટલા બધા કવિઓએ ઓખાહરણ લખ્યું છે અને પ્રેમાનંદની પણ આ કેટલી બધી એક સંપ્રજ્ઞતા આપણને પ્રાપ્ત થાય છે. કેવી કૃતિ આપણને પ્રાપ્ત થાય છે. વિક્રમ, માધવાનંદ, નંદ, વિદ્યાવિલાસ, આ લોકોએ બધાએ અગાઉ પ્રેમાનંદના પૂર્વે પણ આવું લખ્યું હતું, ઓખાહરણ લખ્યું હતું. ઓખાનું મૂળ નામ ઉષા હતું અને એક અભ્યાસ તો એવું કહે છે કે વીરસિંહનું ઓખાહરણ પ્રેમાનંદના ઓખાહરણ કરતા ચડિયાતું છે. આ વાત બહુ અધિકારપૂર્વક કરવી પડે એવું છે. પ્રેમાનંદનો મહિમ્ન સ્તોત્ર ગવાતું હોય ત્યાં પ્રેમાનંદથી ચડિયાતા કોઈ કવિની વાત મારે વચ્ચે મૂકવી છે. વીરસિંહનું ઓખાહરણ એ પ્રેમાનંદ કરતા પણ ચડિયાતું. એમણે અનેક માણભટ્ટોને તૈયાર કર્યા હતા. ચૈત્ર માસમાં કથાકારો ચકલે ચકલે ગાય અને આ પોતાની રોજી રળતા હતા. વીરસિંહકૃત ઉષાહરણ આપણને 1548માં જનાર્દન અને ત્યારબાદ નાકર, વિષ્ણુદાસ, માધવસિંહ, નરસિંહ, નવલ, માનપુરી અને છેલ્લા છેક 18મી સદીમાં પ્રેમાનંદે આ વિષય પર પોતાની કલમ ચલાવી. એટલે પ્રેમાનંદ પૂર્વે આટલા બધા પૂર્વસૂરીઓએ આ એક જ કથા વિશે આટલું લખ્યું હતું. તો સહજ રીતે આપણને એમ થાય કે આ કાવ્યબંધ એ છે શું? આખ્યાનનું સ્વરૂપ અને એના લક્ષણો વિશે તો તમે અવગત છો. એટલે તમારા અધ્યાપકોએ પણ આપને ભણાવ્યું હશે, કારણ કે પહેલું જ યુનિટ છે એટલે આપ ભણી ગયા હશો. પણ 1000થી વધારે કાવ્ય પંક્તિઓ દ્વારા આ કાવ્યનો પદબંધ દુહા, ચોપાઈ, પધડી, સારસી, વસ્તુ એ માત્રામેળ છંદોથી તથા ક્વચિત દેશીઓથી રચાયેલો લય, અક્ષરો અને રૂપના માત્રાથી બંધનથી મુક્ત છતાંય એક પ્રાસયુક્ત એક આખું બંધારણ છે. અક્ષરમેળ છંદો પણ એના ભુજંગ પ્રયાંતનો ઉપયોગ થયેલો દેખાય છે. આમ તો આ ઉષાહરણની કથા એ કાવ્ય તરીકે આપણને મળે છે. બે રીતે એ કાવ્ય તરીકે આપણને પ્રાપ્ત થઈ રહી છે. ક્યાંથી કેવી રીતે પ્રાપ્ત થાય છે એ આપની સમક્ષ થોડી વાતો મારે મૂકવી છે. આમ તો મંડપ મધ્યે માનિની આસને બેઠી જાય, સ્વયંવર સુભટને સુંદરી વર્ણવું તે શોભાય. આવી એક વૃત્તિ કરતા અને આ રીતે આપણને પ્રેરિત કરતા કથા આપણને મળે છે. 1803માં આ જે કૃતિ આપણને એક મળે છે, ફાર્બસ ગુજરાતી સભાને હસ્તલિખિત પ્રત જે મળે છે એ અનિરુદ્ધ હરણ છે. આપણે ત્યાં બહુ મજાની એક વાત બને છે કે આપણી ગુજરાતી પ્રજા ખૂબ ભોળી છે એવું કહેવાનું મન થાય. આપણે ઘરે પણ અત્યારે સમય એવો છે કે ઘરે ઘઉં આવ્યા હોય નવા, અને નવા ઘઉં માંથી કાંકરા વીણતા હોઈએ ત્યારે આપણી બહેનો, આપણી માતાઓ એ એમ કહે છે કે અમે ઘઉં વીણીએ છીએ. ખરેખર તો કાંકરા વીણતા હોય છે. પણ
એમાંથી તો ઘઉં અલગ થતા હોય છે કાંકરાથી. એમ વિવાહ કોનો? અનિરુદ્ધનો હરણ છે કે ઉષાનું હરણ છે? આ મોટો પ્રશ્ન છે. અને 1803 જે પ્રત મળે છે એમાં અનિરુદ્ધ હરણ એવું નામ આપણને મળે છે. ભટ્ટારક જયસાગરે 1732 અનિરુદ્ધ હરણ રચ્યું. પ્રેમાનંદે એનું નામ ઉષા હરણ રાખ્યું. અને આપણી લોકબોલીમાં ઉષાને ઓખા તરીકે ઓળખવામાં આવે છે. આમ તો હરિવંશના વિષ્ણુ પર્વમાં 116 થી 182 અધ્યાયમાં આ કથા આપણને વિસ્તારથી વર્ણનાત્મક રીતે મળે છે. કેવી રીતે, ક્યાં મળે છે તેને હવે આપણે જોવાની છે. અપભ્રંશથી આપણે ત્યાં ગુજરાતીનું અવતરણ થયું અને વિક્રમની 19મી સદીમાં સુધી તો અનેક કવિઓ લખી ગયા અને સેંકડો કવિઓએ સાચા કવિને નામને લાયક અને ઘણા ઓછા એવા કવિઓએ 600 વર્ષના લાંબા સમય સુધી આપણી ગુજરાતી સાહિત્યની સેવાઓ કરી. નરસિંહ, મીરા, પ્રેમાનંદ, અખો એ આપણું મધ્યકાલીન કવિ સપ્તક છે. એ કવિ સપ્તક આજ પર્યંત ગુજરાતી ભાષાની સેવા એમના શબ્દ દેહથી કરી રહ્યું છે. અને આ 16મી 17મી સદીની ગુજરાતી, 18મી સદીની ગુજરાતી એ જરા સાંભળવા જેવી છે. ભણી આપણે બોલીએ તો ભણઈ એવો શબ્દ ત્યાં પ્રયોગ કરે છે. ભણઈ ચિત્રા વણય સુણી હેવ યુગાંતર જહે હસી તરણી તાપ સેવે જંત મરસી ઝંડ ઝંઝાનીલ વરસી શિખર શૃંગ ત્રુટેવી પડસી મહિણ મર્યાદા લોપસી ધ્રુવમંડલી જલ જાય તેણી સમય એ પુરતણવું મહિથલ હેવી ભેદાઈ. આ પ્રકારની ગુજરાતી ભાષા આપણા કર્ણપટ પર પડે ત્યારે આપણા કાનમાં સેજ જુદી અસર બતાય છે. યાદવોના સૈન્યનું વર્ણન હોય કે દ્વારિકાનું વર્ણન હોય, ઉષાના રૂપનું વર્ણન હોય કે તિહા તનવન્ન સોવન્ન સોલ આખી અંજની મુખી તંબોલ સિરિવેણી કટી ઢગલ હંતી જબકી ફણીમણી જલહલંતી વિચ સહિત ભરી સિંદુર રેખ ભરતરઈ કિરણી પ્રત્યક્ષ ખેપ. કેવા ગુજરાતીના નવા પ્રયોગો, કેવા નવા શબ્દો આજે પણ ઉકેલવા આપણને જરા જુદી રીતે ગમે એવા પ્રકારના શબ્દો. તિહા તન્ન વન્ન સોવન્ન, તનનું ઉપવન શોભી રહ્યું છે. આખી અંજની, આંખમાં અંજણ કર્યું છે. મુખી તંબોલ, મુખમાં પાન છે. સિરિવેણી કટી લગી, સિર પર વેણી એના કટિભાગ સુધી આવે છે. કટી ઢલગહંતી ઝબકી ફણીમણી જલહંતી. અને આ રીતે એના આખું રૂપનું વર્ણન, એડે કંદોરો પહેર્યો છે, કંઠે હાર પહેર્યું છે અને એને કેવા કંકણ પહેર્યા છે, કેવી ચૂડી પહેરી છે, કેવા ઝાંઝર પહેર્યા છે. આ સ્વરૂપ વર્ણન ઉષાનું એમણે કર્યું છે. મારે તમને મૂળ કથા તરફ લઈ જવા છે. હરિવંશ અંતર્ગત આપણને જે કથા મળે છે 116 થી 182 અધ્યાયમાં પ્રાપ્ત થઈ છે. આટલી સુદીર્ઘ કથા હરિવંશ પછી બીજા કોઈ અન્ય પુરાણોમાં દેખાતી નથી. પણ 116મા અધ્યાયમાં હરિવંશમાં જે સાર આપ્યો છે એ સાર તમારી સમક્ષ કહી અને મૂળ કથાને જોડવાની એક ચેષ્ટા તમારી સમક્ષ કરવાની છે. બલિરાજાના પુત્ર બાણાસુરે તપ કરી મહાદેવને સંતોષ્યા અને પુત્રત્વને પ્રાપ્ત કર્યું. શોણિતપુર નગરમાં રહી રાજ્ય કરવા લાગ્યો. સહસ્ત્ર બાહુ હોવાથી શંકરની કૃપા દેવ દાનવ પન્નગ એની સામે યુદ્ધમાં ઉભા રહી ન શકતા હતા. અને યુદ્ધકાંક્ષી એવા તેને શંકર પાસે જઈ અને પોતાના સંતોષ માટે માંગ્યું કે મને યુદ્ધમાં મારી સામે સબળીઓ યુદ્ધો આવે એવું યુદ્ધ ક્યારે થશે? અને એ પૂછતા કહ્યું કે તારા ધ્વજનો જ્યારે ભંગ થશે ત્યારે તારી યુદ્ધની આકાંક્ષા પૂરી થશે. ઘરે જઈ અને
એમને મળેલા વરદાનની વાત કરે. કુભાંડે એમને ઠપકો આપ્યો અને એટલામાં વીજળી પડવાથી એમનો જે ધ્વજ હતો એ ધ્વજ અશુભ ચિહ્નો સાથે પડ્યો અને શોણિતપુરમાં શોણિતનો વરસાદ વરસવા લાગ્યો. યુદ્ધકાંક્ષી બાણ આખી આનંદ પામી અને પાન ક્રીડા કરવા લાગ્યો અને મુખ્યમંત્રી કુભાંડ વિનાશકાળ આવ્યો એવું જાણીને ખેદ પામે છે. આપણે ત્યાં મધ્યકાળમાં અને મધ્યકાળ પછી આપણા રાજવંશના યુગોમાં પણ એક સામાજિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મંત્રીઓ રાજા કરતા વધારે બુદ્ધિશાળી હતા. આવું આપણે નિવેદન બહુ જ અભ્યાસપૂર્વક કહી શકીએ એમ છીએ. કુભાંડે એમને ચેત્યો હતો કે આવું બધું કરાય નહીં અને એ છતાં શોણિતપુરમાં શોણિતનો વરસાદ પડ્યો, રક્તનો વરસાદ થયો અને વિનાશ થયો છે. આપણે ત્યાં સંસ્કૃતમાં એક કહેવત છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશકાળ થવાનો હોય ત્યારે બુદ્ધિ વિપરીત બનતી હોય છે. અને આટલો જે વિભાગ છે 116માં અધ્યાયમાં આવે. 117માં અધ્યાયમાં એકવાર દેવીની સાથે શ્રી શંકર એક નદીના કીરે હતા અને ચિત્રલેખા વગેરે અપ્સરાઓ ત્યાં આવી. એવામાં બાણાસુરની પુત્રી ઉષા ત્યાં આવી. પાર્વતીને જોઈ અને પણ પતિ પામવાનો સંકલ્પ કર્યો અને અભિપ્રાય જાણી પાર્વતીએ વરદાન આપ્યું કે વૈશાખ સુદ 12ની રાત્રિએ તને તારો પતિ પ્રાપ્ત થશે. યક્ષ કન્યાઓ, અપ્સરાઓ, કિન્નરીઓ ઉષાની સખી બની ગઈ અને ઘેર આવતા ઉષાને મન્મથાગ્નિ પેદા થયો. સખીઓ અને માતાઓને સમજાવી અને વૈદ્યો એમાં નિષ્ફળ ગયા છે. એક શબ્દ અહીંયા જાણવા જેવો છે, મન્મથાગ્નિ. કેવા નવા રોગો એ સમયના, તત્કાલીન સમયના નવા રોગો એ આ મન્મથાગ્નિ. મદન અગ્નિ એક પ્રકારનો કામાગ્નિ ઉપડ્યો છે અને એના કારણે જે વિહવળ બની છે એની વિહવળતાની વાત અહીંયા દેખાડી છે. 118માં અધ્યાયમાં વૈશાખ સુદ 12ની રાત્રિએ ઉષા અનિરુદ્ધનું મિલન થાય છે. સવારમાં વિયોગ જાગે છે, ત્યાં વિયોગ, કારણ કે સ્વપ્ન તો સ્વપ્ન છે, સાચું તો બની ન શકે અને વિયોગના કારણે ઉષા રડે છે. કુભાંડની પુત્રી ચિત્રલેખા અપ્સરા હતી, ત્યાં આવી અને કહ્યું કે 7 દિવસમાં તને હું તારો પતિ લાવી દઈશ. અને ત્રણેય ભુવનનું આલેખન કરતા એને અલગ અલગ ચિત્રો દોરી અને કહ્યું આ તારો પતિ છે, આ તારો પતિ છે. અનેક દેવો દોર્યા છે, અસુરો દોર્યા છે, યક્ષો દોર્યા, કિન્નરો દોર્યા. છેવટે યદુકુળના વંશજોને દોરવા લાગ્યા અને કૃષ્ણને દોરે ત્યારે કહ્યું કે આ છે સેજ કાળો રે મારો તો સોહાય છે એવો. આ તો સેજ કાળો છે, મારો વર તો આના કરતા વધારે રૂપાળો છે. કૃષ્ણના રૂપ કરતા આ રૂપને, અનિરુદ્ધના રૂપને વધારે ગણ્યું છે. પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ એટલે કૃષ્ણના પૌત્ર થાય. સહજ રીતે કૃષ્ણની વારસાગત રૂપની આકાંક્ષા એમાં રહેલી હોય અને એ રીતે પછી પ્રદ્યુમ્નને દોરે છે અને પછી અનિરુદ્ધને દોરે છે. ત્યારે કહે છે કે આ જ રાજકુમાર મારા સ્વપ્નમાં આવ્યો છે. દ્વારકા પહોંચી ચિત્રલેખા વિચાર કરે છે, એવામાં એમને નારદનો ભેટો થાય છે. આ 119માં અધ્યાયમાં આવે છે. નારદ તામસી વિદ્યા દ્વારા ચિત્રલેખાને આખો રસ્તો બતાવે છે કે કેવી રીતે અનિરુદ્ધનું હરણ કરવું અને હરણની દીક્ષા આપણને પ્રાપ્ત થાય છે. એ રીતે હરણ કેવી રીતે કરવું એ નારદજી પાસેથી શીખી અને પોતાનો રસ્તો કરીને એ નીકળી આવે છે. અનિરુદ્ધ દ્વારકામાં હતો એટલે અનિરુદ્ધને ઓળખી લીધો. ચિત્રલેખા આકાશ માર્ગે દ્વારકા પહોંચી ગઈ અને એ રીતે શોણિતપુર તરફ એમને લઈ જવા માટે પ્રયાસ કર્યો. અનિરુદ્ધ નટારંગમાં બેઠો હતો અને ત્યાં એ પણ વિહવળ થયો હતો, કારણ કે એને પણ આવું સ્વપ્ન આવ્યું હતું. બંનેને સ્વપ્ન સમાન થયું એટલે લઈ આવવામાં કોઈ વાંધો નહોતો અને એના કારણે થયું એવું કે ઉષાએ અનિરુદ્ધને પામવાનો પ્રયાસ કર્યો, એમ અનિરુદ્ધે પણ ઉષાના સ્વપ્ન જોયું છે. ચિત્રલેખાને આ એક વાત મળી કે અનિરુદ્ધને પણ આ સ્વપ્ન આવ્યું એટલે એમનું કાર્ય અતિ સરળ બની ગયું અને શોણિતપુર તરફ લઈ જવા માટે ઉડી. પહેલો વિવાહ સ્વપ્નમાં થાય છે બંનેનો. આ રસપ્રદ વસ્તુ છે કે એક જ
દંપતીના 3 વખત વિવાહ થાય છે. એટલે ભાવકને રસ પડે એ પ્રકારનું આ કથાનક છે. પહેલો વિવાહ સ્વપ્નમાં થયો છે અને બાણાસુરને ત્યાં અનિરુદ્ધને લઈ આવે છે. ઉષાના મકાનમાં રક્ષકો હતા, એમને ખબર પડી કે અનિરુદ્ધ આવ્યા છે, મારવાનો પ્રયાસ કરે છે. અનિરુદ્ધ સાહસવીર છે એટલે ત્યાંથી એક લોખંડનો વસ્તુ ઉપાડી અને એને હથિયાર બનાવીને લડે છે, પણ ઘણા બધા સૈનિકોને મારે છે. ત્યારે શોણિતપુરના રાજાને ખબર પડે એટલે બાણાસુરે નાગપાશ વડે એમને બાંધ્યા છે, હુકમ કર્યો અને ગાંધર્વ વિવાહથી પરણ્યો હોય તો મારવાને યોગ્ય નથી એમ કહેતા જીવતો રાખી બંધનમાં નાખ્યો છે. આ આપણો સમાજ. દીકરી સાથે ગાંધર્વ વિવાહથી પરણ્યો છે, છતાં એને મારી ન શકાય, એનો વધ ન થઈ શકે, અવધ્ય છે. કારણ કે આમ તો આપણે ત્યાં એવું કહેવાય છે કે જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહની વિધિઓ હોય, જામાતું 10મો ગ્રહ, જમાઈને 10મો ગ્રહ કહ્યો છે. એમની કોઈ વિધિ આવતી નથી હોતી, એટલે એમને સાચવવા પડે. આપણી ગુજરાતીમાં બહુ પ્રચલિત શબ્દ છે જમાય, એટલે એને એક જ ખબર પડે કે સાસરાના ઘરે જઈને ખૂબ જમાય, બસ, અને ખૂબ સાચવે સાસરાવાળા લોકો. તો આવી એક સરસ વાત. શોણિતપુર રાજા પોતાની કન્યાના આવા પગલાથી ચોક્કસ વિચલિત થયો છે. જો ગાંધર્વ વિધિથી વિવાહ ન થયો હોત તો ત્યાં જ એ બાણાસુર અનિરુદ્ધને કદાચ મૃત્યુદંડ આપત, પણ નાગપાશથી બાંધી અને જીવતો બંધનમાં નાખ્યો. આકાશમાં યુદ્ધ જોવા ઉભેલા નારદ મુનિએ દ્વારકા તરફ ગમન કર્યું અને શોક કરતી ઉષાને અનિરુદ્ધે આશ્વાસન આપ્યું કે આપણા રક્ષણ માટે કૃષ્ણ અહીંયા હવે આવવાના છે, એવી તૈયારી છે. અને 119મું કડવું અહીંયા 119મો અધ્યાય અહીંયા પૂરો થાય. 120મા અધ્યાયમાં હરિવંશની કથામાં બંધનમાં રહેતા અનિરુદ્ધે ઉષાની સાથે કોટવતી દેવીની સ્તુતિ કરી. 121મા અધ્યાયમાં દ્વારિકામાંથી અનિરુદ્ધ અદૃશ્ય થયાના સમાચાર મળ્યા. નારદજી એ આખું વિધાન ત્યાં દ્વારિકાવાસીઓને કહ્યું. દ્વારકાવાસીઓ ભયભીત થયા અને કૃષ્ણે ગરુડને બોલાવ્યો અને સર્વને સાથે લઈ યુદ્ધ માટે તૈયાર થયા. ત્યાર પછીના અધ્યાયમાં શોણિતપુર પહોંચી રુદ્રના અનુચર જે અગ્નિઓ સાથે ચારે બાજુથી નગરની રક્ષા કરતા હતા, એમને ગરુડે પોતાની ચાંચમાં પાણી ભરીને બુઝાવી નાખ્યા. ત્યારબાદ યુદ્ધ શરૂ થતા શ્રી કૃષ્ણ અને રુદ્રના જ્વર વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું છે. આ એક અત્યારે આપણને વર્તમાન સમયમાં રસ પડે એ પ્રકારની વાત છે. વર્તમાન વિજ્ઞાન પણ એમ કહે છે, તાજેતરનું ગઈકાલે જ મેં વાંચેલું કે શરદી અને કફના જે વાયરસ છે એ વાયરસ કોરોનાને મહાત આપી શકશે. એમાંથી જ ઉદ્ભવેલો કોરોના હોવા છતાંય જો એમાંથી મહાત મળી શકતું હોય તો આ બે પ્રકારના તાવ, અત્યારે જ્વર એટલે તાવ, વિષ્ણુ જ્વર અને રુદ્ર જ્વર. વિષ્ણુ જ્વર અને રુદ્ર જ્વર વચ્ચે લડાઈ થાય છે. એકાતરીયો તાવ અને સતત આવતો તાવ, એ બંને વચ્ચે લડાઈ થાય છે અને એ રીતે દ્વંદ્વ યુદ્ધ શરૂ થયું. ત્યારબાદ જ્વરે પોતાનામાં પ્રવેશ કરી કૃષ્ણએ પણ ભયંકર વૈષ્ણવ જ્વરનું સર્જન કર્યું. રુદ્રના જ્વરને કૃષ્ણ સમક્ષ પકડી લાવ્યો. રુદ્ર જ્વર ભય પામી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો અને એના પર કૃપા કરીને કહ્યું કે યુદ્ધ વખતે તારાને મારામાં થયેલ સંવાદનું સ્મરણ જે કરશે એનો તાવ નાશ પામશે. આમ વરદાન પામી રણક્ષેત્રથી જ્વર દૂર થયો છે. જો આ એક કેવી સરસ કથા આપણને મળે છે કે આ કથા જે સાંભળે એને ક્યારેય તાવ ન આવે. એટલે ચૈત્ર માસમાં આપણે ત્યાં લીમડાની ગળો ગળવાની, 3 દિવસ અલુણા મીઠા વગરનું ખાવાનું અને ઓખાહરણ વાંચવાનું, આ સાંભળવાનું માતમ છે. ઓખાહરણનું આ જે અલુણા વ્રત જે છે, અલુણા વ્રતનો આરંભ આપણને ગણેશ પુરાણમાંથી જોવા મળે છે. ગણેશ પુરાણમાં એમનો વિગતે ઉલ્લેખ આપણને મળે છે, પણ અત્યારે એ પ્રસ્તુત નથી એટલે એમની વિશેષ વાત
અત્યારે આપણે કરતા નથી. ત્યારબાદ કૃષ્ણ અને શંકરની વચ્ચે તુમુલ યુદ્ધ થયું છે. આપણે હરિહરે એક સ્વરૂપ અંતર નવધર્ષો ગાનારા લોકો ને જલ્દી આ વાત ગળે ઉતરે એમ નથી. પણ શૈવ પરંપરા અને વૈષ્ણવ પરંપરા વચ્ચેનું દ્વંદ્વ જે હતું એના કારણે એ સમયના એક ખ્યાલને લઈને પ્રેમાનંદે કૃષ્ણ અને શંકર વચ્ચેનું તુમુલ યુદ્ધ બતાવ્યું છે. મહાદેવ ત્ર્યંબક સજ્જ કરતા તો ત્રણેય લોકમાં ઉલ્કાપાત મચી રહ્યો હતો અને આ તરફ કૃષ્ણ સુદર્શન ચક્ર દ્વારા યુદ્ધ કરતા હતા. કૃષ્ણએ ઝુંબણાસ્ત્ર મૂકી શિવને આળસમાં નાખ્યા. આ ઝુંબણાસ્ત્ર એટલે બગાસાની વિદ્યા. સતત બગાસો આવવા માંડે. આનો પ્રયોગ આપણા વિદ્યાર્થીઓ પર ખાસ કરીને વધારે થતો હોય. વિદ્યાર્થીઓ જયારે ચોપડી લઈને બેસે ત્યારે અંદર રહેલી શબ્દ શક્તિ હોય એને ઝુંબણાસ્ત્રનો પ્રયોગ કરીને હરાવવા માટેનો પ્રયાસ કરતી હોય અને ક્યારેક તો નિદ્રાદેવી પણ એના પર આક્રમણ કરી શકતી હોય છે. બગાસો ખાતા શંકરના મુખમાંથી નીકળેલી અગ્નિજ્વાળા દશેય દિશાને પીડાવા લાગી ત્યારે ધરતી દેવીએ બ્રહ્મા પાસે જઈ સ્તુતિ કરી. યુદ્ધ કરતા હરિહરની વચ્ચે આવી બ્રહ્માજીએ બે મહાદેવોને શાંત કરી સ્તુતિ કરવા લાગ્યા. શબ્દ પ્રયોગ મળે છે બે મહાદેવો. એક તો મહાદેવ એ શંકર છે જ તે, પણ શંકરને પરાસ્ત કરીને વિષ્ણુ પણ અહીંયા મહાદેવ બન્યા છે, કૃષ્ણ પણ મહાદેવ બન્યા છે. તો આમ અંતે એકત્વનું રૂપ આપણને પ્રાપ્ત થાય છે. બાણાસુર કૃષ્ણ ભક્ત હતો અને આ કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ હતો, એટલે એ પણ આપણને ત્યાં એક કડી એ રીતે મળે છે. એક બાજુ યાદવો અને બીજી બાજુ શંકરના ગણો. બાણાસુરના અનુચરો વચ્ચે જે થયેલું તુમુલ યુદ્ધ, રુદ્રે બાણનું રક્ષણ કરવા માટે લંબાદેવીને કૃષ્ણ સમક્ષ લાવી મૂક્યા અને સુદર્શન ચક્ર માત્ર બે હાથ સિવાય બાણને સર્વત્ર છેદી નાખ્યા. બાણાસુરને મહાદેવે આપેલ વરદાનો ત્યાં પ્રાપ્ત થાય છે. કુભાંડે કૃષ્ણની સ્તુતિ કરી અને ત્યારબાદ ઉષા અનિરુદ્ધનું લગ્ન થાય છે. પરિવાર સહિત કૃષ્ણનું દ્વારકા આવવાનું થાય છે અને આનંદોત્સવનું વર્ણન કરતા કુભાંડની કન્યા સાંબને પરણાવવામાં આવે છે. અપ્સરા રૂપ ધારીણી ચિત્રલેખા પોતાની સખીઓની આજ્ઞા માંગી સ્વર્ગમાં ગઈ અને સર્વત્ર આનંદ થયો. તો આવી એક દિવ્ય કથા આપણને મળે છે હરિવંશ. ભાગવતમાં 2 અધ્યાયમાં જ આ કથા આપણને મળે છે. તો શ્રીમદ ભાગવતની અંદર જે કથા મળે છે એ એકદમ સંક્ષેપમાં કથા છે. સાત્ર પશ્યંતી વાચી કાંતિ વાદિની સખિનઃ મધ્યોત્તસ્થો વિહવલા પીડિતા સતી. ઉષાની વિહવળતાનું વર્ણન બતાવી અને સતમ પ્રવિષ્ટમ વૃતમાગતિર્ભે એ રીતે સત્યમ પ્રવિષ્ટમ આ એની અંદર પ્રવેશ કરીને કોઈના ચિત્તમાં પ્રવેશ કરીને કોઈનો ચિત્ત ચોરવાની વૃત્તિની આખી વાત અહીંયા આપણને મળે છે. ભાગવત હરિવંશ ઉપરાંત જનાર્દને પણ ઉષાહરણ લખ્યું છે. એ પછી આપણને બીજા ઘણા બધા ઉદાહરણો મળે છે. નાકરે તો 1611માં જે ઉષાહરણ લખ્યું છે એમાં એક સરસ પંક્તિ આરંભમાં મૂકે છે. શ્રી ભાગવતમાં દશમ સ્કંદે કથા ઉત્તમ જેહ સાંભળતા દુષ્કૃત્ય હરે હરિવંશ કેરી તેહ હરિવંશ કેરી કથા સુનતા તૃતીયા જ્વર તહા જાય એ માટે આ કથા ઉત્તમ ઉષાનો મહિમા એ. આપણે જેની વર્તમાન સમયમાં જરૂર છે હરિવંશ કેરી કથા સુનતા તૃતીય જ્વર તહા જાય. એકાતરીયો તાવ જે છે એ જતો રહે અને એ રીતે એનું ફળ કથન કહ્યું છે કે હરિવંશ અને ભાગવતમાં નિરૂપાયેલી કથા એ કહેવાનું આટલું ફળ છે. અલુણાવ્રતનું જે મૂળ છે એની વાત આવે છે. વિષ્ણુદાસ કહાન માધવ વગેરે કવિઓએ પણ ઉષાહરના આખ્યાનો આપ્યા છે. આમ તો મેં પ્રારંભે કહ્યું એમ 1803માં ફાર્બસ ગુજરાતી સભાને હસ્તલિખિત પ્રત જે મળે છે એ અનિરુદ્ધ હરણ છે. આપણો કવિ ઉષાહરણ એવો પ્રયોગ કરે છે પણ એ પણ બીજા કડવામાં એવું કહે છે અનિરુદ્ધ હરણ કથા એવું બોલી જાય છે. એટલે
પ્રેમાનંદને વાંચવા કરતા બોલતા સાંભળવા જોઈએ. ખરેખર તો પ્રેમાનંદ કથનનો કવિ છે, એટલે કથન દ્વારા જે પ્રાપ્ત થાય છે એ સંપ્રાપ્તિ, એનો આનંદ અદ્વિતીય હોય છે. પ્રેમાનંદે 1723 શૃંગાર વીર રસ થી ભરપૂર 29 કડવાનું ઉષાહરણ લખ્યું અને 1732 ફરીથી લખ્યું. ઉષાહરણ વિશે ગુજરાતી કાવ્યોમાં તો એ ઉત્તમ છે જ. ઉત્તમ હોવાના કારણે લહિયાઓ, અન્ય કવિઓ, માણભટ્ટોએ એટલા બધા ફેરફાર કરીને ઉમેર્યું કે વર્તમાન સમયમાં મારી પાસે જે પ્રત મળે છે એ 93 કડવાની પ્રત છે. તો આ 93 કડવાની પ્રત પણ આપણને પ્રાપ્ત થાય છે. અલગ અલગ પ્રતો આપણને મળે છે. મારી પાસે લગભગ ઉષાહરણની 5 અલગ અલગ પ્રતો પ્રેમાનંદ કૃત જ છે, એટલે એમાંથી અસલ પ્રેમાનંદની પ્રત કઈ હશે એ બહુ જ મોટો પ્રશ્ન છે. પણ પ્રેમાનંદની ભાષા, પ્રેમાનંદનું સ્વભાવ એ થોડા અભ્યાસના કારણે જે જાણી શકાયો છે એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયાસ અહીંયા કરીશ. કાવ્યનું કથા વસ્તુ આવું છે. અલુણાવ્રતની કથા પ્રેમાનંદના સમયમાં લોકપ્રિય બની હશે, પણ પછી અલુણાવ્રતની કથા લુપ્ત થતી ગઈ. અલુણાવ્રત રહ્યા આપણે ત્યાં, પણ કથા લુપ્ત થતી ગઈ. કાવ્ય વસ્તુના માટે ગણેશ પુરાણ નું કથાનક છે એ લાંબુ ચાલ્યું નહીં. અત્યારે વર્તમાન સમયમાં ગણેશ પુરાણ બહુ વંચાતું નથી. જેટલું ભાગવત પુરાણ વંચાય છે એટલું ગણેશ પુરાણ વંચાતું નથી. એટલે લોકરંજન કરવામાં એમને નિષ્ફળ જવું પડ્યું. એટલે ગણેશ પુરાણનો આધાર લીધો છે, ભાગવતનો આધાર લીધો છે અને હરિવંશનો આધાર લઈ અને પ્રેમાનંદે કાવ્યના આરંભે બીજા કડવામાં વ્યાસનંદન વદેવાણી વર્ણવું પૂર્ણાનંદ રસિક કથા ભાગવત તણી તે મધ્યે દશમ સ્કંદ શુકદેવ કહે પરીક્ષિતને સુણ 62મો અધ્યાય આખ્યાન ઓખા હરણનું અનિરુદ્ધ હરણ કથાય. નિવેદન જુઓ તમે, આખ્યાન ઓખા હરણનું અનિરુદ્ધ હરણ કથાય. નામ છે ઓખા હરણનું અને કથા છે અનિરુદ્ધના હરણની. એટલે વર્તમાન સમયમાં કોઈ આવા એક લેખકે, આવા કોઈ કવિએ આવું જો લખ્યું હોત તો આપણે વિવેચકો ખાસ કરીને તૂટી પડત કે શીર્ષકમાં આ રીતે લેખક થાપ ખાઈ ગયા છે. પણ પ્રેમાનંદ જેવો રસ સમૃદ્ધ કવિ હોય, પ્રેમાનંદ જેવો મેજર પોએટ હોય, એ શીર્ષકમાં ભૂલ ન ખાય. એટલે એમણે સ્પષ્ટતા કરી છે. આખ્યાન ઓખા હરણનું અનિરુદ્ધ હરણ કથાય. વીરસિંહ અને પ્રેમાનંદના નાયક નાયિકા કેવા છે જુઓ તમે. પ્રેમાનંદ અને વીરસિંહ બંનેનો નાયક અનિરુદ્ધ એક ઉચ્ચ પ્રકારનો વીર, ઉગ્ર, વિલાસી સ્વભાવવાળો, બાણાસુરનું સૈન્ય જોતા ઉષાને અળગી કરી એકલા હાથે યુદ્ધ કરવા તૈયાર થાય, રાક્ષસોને આશ્ચર્યમાં મૂકી દે એવો છે. પ્રેમાનંદની નાયિકા આ જોઈ વિચારમાં પડી જાય, ગભરાય છે. આશો ઉજમ વઢવાતણો, સામું નથી કામધામ, દાનવને માનવ જીતે નહીં એ નોય ઋતુ સંગ્રામ. અનિરુદ્ધને વારે છે, પાછો વાળવા મથે છે, પણ યુદ્ધના અંતે નાગપાશથી બંધાયો જોઈ અને ઉષા વિલાપ કરે છે. તવ ઉષા ઉઠી આકુલી, સાતું ખડગ તે આણ્યું વલી, સ્વામી આંસુ લૂ તમ તણું, ઓ આવઈ હાકલ ઘણું. આ પ્રમાણે પતિને યુદ્ધમાં જવા માટે ઉષા ઉત્તેજે છે. એટલું જ નહીં, હાથમાં કટાર લઈ બાણાસુરની સામે ઊભી છે અને કહે છે કે તમે અનિરુદ્ધને મારશો તો હું પણ મરી જઈશ. આ વખતે પિતા પુત્રી વચ્ચે જે સંવાદ થાય છે ખરેખર વાંચવા જેવો છે. વર્તમાન સમયમાં પણ પોતાના પ્રેમને રાખવા માટે કેટલી યુવતીઓ આ રીતે પરિવાર ત્યજીને જાય છે, પિતાની સમક્ષ બોલે છે, કે પોતાની જાતને નુકસાન કરવા બેસી જાય છે. એ વસ્તુ છે 17મી સદીથી 18મી સદીથી ચાલ્યું આવે છે. શાશ્વત મૂલ્યો જે છે કવિતાના, એ શાશ્વત મૂલ્યો આ પ્રકારના છે. બાણ ભણઈ રે બેટડી એ શું કીધું કાજ, કલંક નહીં કુલી તમ તણી લાંછન લાયું આજ. બાણ તણી બેટી ભણઈ
નિશિચર તણા નારિંદ જાદવ જમાય કર્યા ચૂંટી લીધઈ ચંદ. ભાગવત હરિવંશ અને સંખ્યાબંધ પ્રાચીન કવિઓએ ઉદાહરણમાં એકમાત્ર વીરસિંહનું કાવ્ય એમાં છે કે એમાં વિશિષ્ટતા ધરાવે છે. બધા જ કવિઓએ ઉષાને માત્ર વર ઘેલી વિલાસી વીરુ યુવતી તરીકે જોઈ છે, પણ આપણો વીરસિંહ જે છે એ વીરત્વની પ્રાપ્તિ આપણી ઉષાને કરાવે છે. પ્રેમાનંદની સાથે એમને સરખાવીએ તો ઘણા બધા શબ્દનું સામ્ય નજરે પડે છે. બે ભાગ વાંચી સંભળાવું છું. કોટઈ માલવર સહિયું છેડા બાંધી વછોડી ગયું કરી પડોચા કુંવરી ગઈ રંક હાથી રતન કિમ ચડઈ. મારો પિયું પરદેશી થઈ રહ્યો રીસવ્યો ભરથાર રત્ન આવ્યું તું હાથમાં રાખી ન શકી આણી વાર રે પેલે ભવ કર્મશા કર્યા પાપી પતિ વિયોગીની જ્વાળ હુંશ રહી હૈડા વિશે રંગમાં દસ્યો રે વ્યાળ. અને આ રીતે વ્યથા આપણને દેખાય છે. કથા અને વ્યથાની સાથે આપણને આ કૃતિ મળે છે. આમ તો પ્રેમાનંદની જે કૃતિ હતી, મૂળ કૃતિ છે, એ મૂળ કૃતિની અંદર કેટલીક શિખામણો પણ નોંધનીય છે. વર્તમાન સમયમાં કદાચ આપણને અરુચિકર લાગે છતાંય તે જો અપનાવી હોય તો કોઈ નુકસાન ન કરે એવી દેશી દવા જેવી છે. કેટલીક શિખામણો આરંભે કન્યાને એમની માતા દે છે. જ્યારે દીકરી પહેલી વાર સ્ત્રી ધર્મમાં આવે છે ત્યારે માતા એમને જે શિખામણ આપે છે એ નમ્રતાપૂર્વક સાંભળવા જેવી શિખામણો છે. પહેલું જ કહે છે કે કોઈની સાથે તું જૂઠું બોલીશ નહીં. વડીલોની સાથે વિનયથી વર્તજે. કોઈની નિંદા કરવી નહીં, એમ સાંભળવી પણ નહીં. જો આ કથાકારનો દરજ્જો છે અને ગાગરિયા ભટ્ટની કથા આ ચાલતી હોય ત્યારે ઉપદેશ એમાં સહજ રીતે વણી લેવાતો હોય છે. એ ઉપદેશ હું તમને તારણ સ્વરૂપે કહું છું. ઉપદેશ આપવાનો આપણો આશય નથી, આપણો તો કાવ્ય પદાર્થને જાણવાનો આશય છે, પણ કેટલાક ઉપદેશો એવા છે કે જે ફરજિયાતપણે આપણે લેવા પડે એવા છે. ઘરકામ કરવામાં આળસ કરીશ નહીં કદાપી અને એમાં કોઈ પ્રકારની નાનપ અનુભવીશ નહીં. રસોઈ કરવામાં કાળજી રાખજે. ઘરના વૈભવ માટે, તારા પોતાના માટે દેખાદેખી કરી તારા પતિને કરજ થાય એવું કઈ નહીં કરતી. તારું ભાગ્ય કોઈ જ્યોતિષીને નહીં બતાવતી, કારણ કે જ્યારે તારું પાણી ગ્રહણ તારા પતિની સાથે થશે ત્યારે તારા પતિના હાથની રેખાઓ તારા હાથની અંદર આવી જશે, તારી રેખાઓ એના હાથમાં સમાઈ જશે, એટલે તમારું સહિયારું ભાગ્ય થશે. અન્ય કોઈ જ્યોતિષીને તારે હાથ બતાવવાની જરૂર નથી. બંગડી વગેરે સૌભાગ્યના ચિહ્નો નિયત પહેરવા અને નવી દયા તો ક્યારેય કોઈ પુરુષ પાસે ન પહેરવી. તારી સાસુ નણંદ એની પાસે પહેરાવવી. પરપુરુષના હાથે બંગડી ન પહેરવી. ભપકાદાર કપડા પતિ સાથે હોય ત્યારે પહેરવા. દાજ મર્યાદા વાળું રહેવું. શુભ આચરણ કરવું. ઘરની શોભા એ સ્વચ્છતા છે. વર્તમાન સમયમાં પણ આ વસ્તુ આપણને એટલી જ ઉપયોગી છે. અત્યારે આપણે સ્વચ્છતા અભિયાનો કરવા પડે છે, ઘરમાં સ્વચ્છતા માટેના પ્રયાસો કરવા પડે છે, પણ આપણે ત્યાં તો આપણી જે બ્રાહ્મણ પરંપરા છે એ કાર્યારંભે તમને 3 આંચમની જળ પીવડાવે છે, તમારો હાથ ધોવડાવે છે. આપણે ત્યાં પૂજાના ક્રમમાં પણ એ રીતના ક્રમો છે કે પહેલા આમંત્રણ દેવાય, પછી એનું ધ્યાન કરાય, આવે એટલે આસન અપાય. આસન આપતા પહેલા એને આસન તૈયાર કરેલું હોય એ આપતા પહેલા એના પગ ધોવાના, હાથ ધોવાના અને પછી પીવાનું જળ આપવાનું. તો આ પ્રકારની પ્રક્રિયાઓ આપણે ત્યાં હાથ પગ ધોવાની પરંપરા તો આ આપણા મધ્યકાળથી હતી જ. હવે ફરીથી આપણે પાછા નવા મહારોગ સાથે ઇમ્પ્લિમેન્ટેશન આપ્યું છે, પણ એ તો આપણી
સદીઓ જૂની પરંપરા છે. મિષ્ટ ભાષા બોલવી, કટુ વચન ન બોલવું, સંયમિત જીવન જીવવું, નિરોગી રહેવું, વયોવૃદ્ધ સ્ત્રી પાસે બેસી શિખામણો લેવી અને પિતા ગમે તેટલા ઊંચા હોય તો એનો તમારે ક્યારેય અભિમાન ન કરવું. સાસરા પક્ષમાં ગયા પછી સાસરાની આબરૂ એ જ તમારી આબરૂ છે. તો આવા કેટલાક મૂલ્યવાન વચનો આપણને ઉખાણમાંથી મળે છે. એ પૂર્ણ અભ્યાસના અંતે તારવવામાં આવેલા તમારી સમક્ષ મૂક્યા છે. કેટલીક વસ્તુ તમને સંભળાવવી છે. આશાવરીથી પ્રારંભ થાય છે. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ, પાર્વતી નાંગથી ઉપજો, તાત તણો ઉપદેશ. માતા જેના પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે, જુગ ભૂતળ સેવ. ગણેશની વંદના, એના સ્વરૂપની વંદના, એના આયુધોનું વર્ણન, એના ભોજનનું વર્ણન, એના સાથે રહેલા વાહનોનું વર્ણન, એ બધું જ કર્યું છે. અને ત્યારબાદ દેવી અંબાની પ્રાર્થના આવે છે. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સૂર્યનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જે મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. અમારે તો એક જ જીભ છે, સહસ્ત્ર ફેણ વાળો સર્પ પણ જો તારું વર્ણન ન કરી શકતો હોય. આપણને સહજ મહિમ્ન સ્તોત્ર યાદ આવે. મહિમ્નઃ પારંતે પરમ વિદુષો યત્ય સદૃશે, સ્તુતિલ બ્રહ્માદીનાં અપિ તદવસન્નાસ્ત્વયિ ગિરા. એમાં છેલ્લે આવે છે કે તમારું વર્ણન પૃથ્વી સમો કાગળ લઈ અને નદીઓની સહાય કરવામાં આવે, છતાં એ વર્ણવી શકાય એવું નથી. તો મહાનું વર્ણન એવું જ છે ને, જ્યાં યદ વાચો ન નિવર્તન્તે, એવા તાત્વિક ખ્યાલમાં આપણે સૌ ખોવાઈ જઈએ. વાચા એમનું કામ ભૂલી જાય, ભાવ પક્ષ શરૂ થઈ જાય, બુદ્ધિ બહેર મારી જાય અને ભાવ પક્ષ શરૂ થઈ જાય, ત્યાંથી માની સરહદ શરૂ થતી હોય છે. તો આવી પ્રકારની માની વંદના કરી. ક્યાંક ક્યાંક કવિએ તાત્વિક અર્થો મૂક્યા છે. આમ તો પ્રેમાનંદ સંસ્કૃતનો ખૂબ મોટો જાણકાર છે. સંસ્કૃતમાં જ લખવાનું એમને આશય હતો આરંભ, પણ કોઈ એવા સંયોગના કારણે કોઈ એવા એક મહાત્મા મળ્યા અને એને સાચવ્યા. એમના સ્વધામ ગમનનો સમય થયો ત્યારે કહ્યું કે તું તારી ભાષામાં લખજે. આ વચનને લઈને પ્રેમાનંદે ગુજરાતીમાં લખ્યું છે. એવી પણ એક કથા મળે છે. પ્રેમાનંદ વિશે તો કેટલી કથાઓ આપણને મળે છે. ત્યારબાદ એક આખું સરસ વર્ણન આવે છે. કેદાર રાગમાં છે, આશાવરીમાં છે, ઢાળમાં છે. કૈલાસ પર્વતનું વર્ણન આવે છે. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી બાથ, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ વચનને ગદા ફરસી, કડકડાટ બહુ થાય, તેણે સામે ઉમિયાજી મનમાં લાગ્યા બિવાય. જઈને શંકરને ચરણે નમિયા, અહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી. આવ્યો બાણાસુર રાય, શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માગવા શું આવ્યો છે અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય, એક જો તો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ગુંડા તું એ શું બોલ્યો રે, ખોટી હઠ તારી આ તજરે.
તો આવી ગુજરાતી ભાષાનો લહેકો આપણને ત્યાં મળે છે. જેમણે વચન આપ્યું છે એમની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના બદલે કૃતજ્ઞ બને છે, અને કૃતજ્ઞ બન્યા પછી શિવની પાસે એ યુદ્ધની માગણી કરે છે. ત્યારે કહ્યું છે તે તો તારા વણ કહે મેં ઉપજાયો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા આપું તને એક ધજાય. જ્યારે એ ધ્વજા ભાંગી પડાશે ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. વરદાન પામીને બાણાસુર શોણિતપુરમાં ગયો છે. અને આમ તો શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું તે બેઠા બેઠા રે જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અગળ ઘડ્યું, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા તેની શી કહું કંઠે ઘૂઘર માળ. પેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કરે જપમાળ. एकदंतम चतुर्हस्तम पाशम अंकुश धारिणीम, हृदम च वरदम हस्ते बिभ्राण मुशक ध्वजः. આ ગણેશ અથર્વશિષ્યનો મંત્ર અને આ આપણું પૌરાણિક સાહિત્યનું આ આપણી ગુજરાતી સમૃદ્ધિ. તો આ સમૃદ્ધિ આપણને મળે છે. શિવ આ રીતે મહાદેવ તપ કરવા માટે ગયા છે અને ઉમિયાએ રુદન કર્યું છે, અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક, તો કહો શી ભલે થાય. મહારુદ્ર વાણી બોલ્યા, આ છે મારું વરદાન, એક પુત્ર એક પુત્રી ઉપજાવ દે સંતાન. અને આપણે ત્યાં પ્રાચીન કાળમાં પૌરાણિક વિધાનોમાં સંતાન ઉત્પત્તિના બહુ બધા નવા નવા પ્રયોગો આપણને મળે છે. એના પર વિશેષ એક આખી જુદી રીતે વાત થઈ શકે એવી એક આખી એ વસ્તુ છે. ત્યારબાદ દેવી નવાણે બેઠા અને સેથો ટીલડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોતને કામિની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત, કંકુ પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિત સુખદેવ કહે કુંવર કન્યા જે હરે, ઘર સાચવવા ને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. તો આ રીતે ઘર સાચવવા બે બાળકો થયા છે. દેવી રાવણ કરવા બેઠા ગયા શિવજી જ્યાં નારદ આવી ચાલ્યા, મધુવન તત્ખેવ મધુવનના પ્રદેશમાં, જ્યાં ભાગવતજીમાં ગંગાનું ક્ષેત્ર કહ્યું છે. ધ્રુવજીએ યમુનાનું ક્ષેત્ર કહ્યું છે મધુવન, અને એ કાલિંદીના તટ પર આવેલું આ મધુવનનું ક્ષેત્ર, જેમાં ધ્રુવજીએ પણ તપ કર્યું હતું. અને તો આવા પ્રકારનું જે વરદાન પ્રાપ્ત થવું એ વરદાનની પ્રાપ્તિ પછી આ બે સંતાનો થયા. શિવજીને વાતની ખબર નારદજીએ કરી અને નારદજીએ વાતની ખબર પડી, શિવજી ત્યાં આવ્યા છે અને એક આખું યુદ્ધ થાય છે મહાદેવ અને ગણેશની વચ્ચે. ગણેશનું મસ્તક મહાદેવજીથી જુદું થાય છે, મહાદેવજી જુદું કરે છે અને પછી હાથીનું મસ્તક ત્યાં મૂકે છે, સજીવન કરે છે ગણેશને, ઓખા લપાઈને બેઠી છે. અને એ આ રીતે બીજે વખતે બાણાસુરની દીકરી તરીકે પ્રગટે છે. આમ તો શિવજી વિશે બહુ બધું સાહિત્ય પણ લખાયું છે. આપણે એટલું જ કહી શકીએ કે એમના કપાળમાં બીજ ચંદ્ર એ સતત વૃદ્ધિનું પ્રતીક આપ્યા કરે છે. કિશોર ચંદ્ર શેખરે રતિ પ્રતિક્ષણમાં, જેના કપાળમાં કિશોર ચંદ્ર છે, કિશોર વયનો ચંદ્ર છે, એમાં મારી રતિ પ્રતિક્ષણ થતી રહો. માને ખબર પડી કે પુત્રનું આ રીતે
મસ્તક છેદાયું છે. વાડી વિના વેલડી જુરે, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય પુત્ર, પુત્ર એ જ આગેવાન, જે ઘર પુત્ર ન નીપજે તે સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી મારો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ? આવા પ્રશ્નાર્થો કરે છે અને ગણેશ સજીવન થાય છે. આગળ જતા ઓખા કહી ઉમયાએ સાદ કર્યા બે ચાર, ઓખા આવીને ઉભી રહી મિશ્રી ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાથી, મહાદેવ ગણપતિને માર્યો, શુદ્ધ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો, ડૂણે ખોજે કાય, જા દૈત્ય કુળમાં અવતરજે, એની પેર બોલ્યા માય. માતાએ કહ્યું કે તારું આ મીઠામાં તારું શરીર ઓગળી જશે અને તું દૈત્ય કુળમાં અવતાર ધારણ કરીશ. ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્રના મીનારકમાં બાય તારો મહિમા રે. ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દાડા અન્ન અલુણું ખાય. 30 જ નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેષ, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એવું સરસ વાત આપણને કરી છે. ક્યાંથી ક્યાં લઈ આવ્યા? 30 દિવસ અલુણા વ્રત કરવું. આ સમયમાં જે મીઠું ન ખાય એના શરીરમાં પિત્તનું પ્રમાણ ઓછું રહે છે, એટલે મીઠું નહીં ખાવાની સલાહ આપી છે. શક્ય હોય તો 30 દિવસ અલુણા મીઠા વગરનું ખાવું, અને 30 દિવસ નો થઈ શકે તો 20 દિવસ, નહીં તો 5 દિવસ, 5 નો થાય તો 3, 3 નો થાય તો છેલ્લો 1 દિવસ પણ ચૈત્રી અમાવાસ્યાના દિવસે લૂણનો ત્યાગ કરવો, અલુણા વ્રતનું ધારણ કરવું. અને પછી એ જે કરે છે, વૈશાખ સુદ તૃતીયાને દિને તું અવતરજે મુજ પાસ, ગોર કરીને પૂજી મહારથી મનની આશ. સુખદેવ કહે રાજા સુણો નિર્ધાર રે, જ્યાં બાણાસુર રાજ કરતો તો શોણિતપુર મોજાર રે. અને આપણે ગણાગોરનું વ્રત કરીએ છીએ, તરત આપણને સહજ રીતે વર્તમાન સમયનો રમેશ પારેખ યાદ આવે. ગુરમાને 5 આંગળીએ પૂજા ને નાગલા ઓછા પડ્યા રે લોલ. એ ગણાગોરનું વ્રત છે, પણ એક પ્રકારની ઓખાનું વ્રત છે. આપણે ત્યાં દીકરીઓ, નાની નાની દીકરીઓ માથે ગણાગોર બેસાડી અને ગણેશને અને ઓખાને બંનેના સ્વરૂપને બેસાડીને ફરતી હોય છે. આપણે એના પર પાણી ઢોળવાનું હોય છે. પાણીથી અભિષેક કરતા કરતા તને ઘણી ખમ્મા કહીને એના અંગને ઠારે છે. તો અંગ ઠારવાની વાત ત્યારે પણ હતી. આજે વર્તમાન સમયમાં દીકરીઓ એ બધું ભૂલી છે, પણ આપણી કેટલીક ગામડાની નાની દીકરીઓએ આ સંસ્કૃતિ સાચવી રાખી છે. એનો વિશેષ આનંદ આપણને હોય છે. બળિયો તે બાણાસુર રાય, પુત્ર માંગવાને જાય, મહાદેવજીની પાસે આવીને બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી નવ તવ રીઝવા દેવ મહાદેવ રે. આપો ને આપો શિવજી પુત્ર, એક તત્ખેવ ચિત્રકૂપ લહિયા ને તેડા કર્મ તણા જોનાર. ચિત્રગુપ્તને બોલાવ્યો. ચિત્રગુપ્ત ચોપડા જોડ્યા, સર્ચ કર્યું, પણ કઈ મળ્યું નહીં કે તારે પુત્ર નથી. મળે તો શું થાય? તુજ ભાણામાં જમવા આવ્યો વેગ તણો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર જુજો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડી 9 ગણો કઈ તાત. તુજને પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ સાથ રે. એક બાળકને દુજવવાનું, એક બાળકને દુઃખ લગાડવાનું, આટલું અપરાધ ભાવ અહીંયા બતાવ્યો છે કે 7 જન્મ સુધી તને પુત્ર પ્રાપ્તિ નહીં થાય. પછી કહ્યું છે કે એક દીકરી મળશે અને એ દીકરીને આ રીતે તારે સાચવવાની રહેશે, એમ કહે છે. દીકરીને સાચવવા માટેના વિગત કહી અને ઓખાહરણની આખી કથા આપણને એવી રીતે પ્રાપ્ત થાય. ઓખાના જન્મની કથા આપણને મળે છે. અને ત્યારબાદ આપણને ત્યારબાદ જે કથા મળે છે, 5 વર્ષની પુત્રી તો ગૌરી કહેવાય, એને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધઈ, ગંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય રે 9. દીકરીના વિવાહ 5 વર્ષે કરવાના, ત્યારે એ સમયે બાળ લગ્નના કારણે હશે, અને 9 વર્ષે એના ગંધર્વ વિવાહનું ફળ થાય. એમ કરતા વળી વચમાં પડે કોઈ વાક, મનુષ્ય વિવાહનું ફળ 11 આડો આંક.
એમ ન કરતા 12 વર્ષે જાય તો પુત્રીનું મુખ જોતા પિતા પેસે તો બ્રહ્મ હત્યાનું લાગે પાપ. સ્ત્રી ધર્મમાં આવેલી દીકરીનું મુખ જોયે તો પિતાને બ્રહ્મ હત્યાનું પાપ લાગે, એટલે આ દીકરીને ઝડપથી પરણાવી દેવી. સામાજિક કુરિવાજોને દાબવા માટે આ રીતના બાળ લગ્નની પ્રથા, અથવા તો આપણે ત્યાં એક આખા એરેન્જ મેરેજની પ્રથા એ રીતે આપણે ત્યાં આપણા સાહિત્યમાં આવી. ચિત્રલેખા એની બેનપણી છે અને હારે બેની વિછુવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સેતો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ હાડ, પુરુષ વિના પહેરે પ્રેમદાન તેનો ધીક થયો અવતાર. આ સૌભાગ્યના ચિહ્નો છે, ચિહ્નો કોઈને ધાર્યા પછી પહેરવાના. તારે થાવું કિયા મોરલાની ઢેલ કેને નમણી નાગર વેલ. આપણે ત્યાં સ્ત્રીઓ પેલા જેના ઘરે બેડલું ઉતારતી એમની એમના ઘરે એ ધણિયાણી તરીકે આવતી હતી. તો એ પ્રકારની આખી વાત આપણા પ્રેમાનંદે આમાં કરી છે. સ્વપ્ન આવે છે એમને, ઓખાને સ્વપ્નમાં અનિરુદ્ધ દેખાય છે. અનિરુદ્ધની આપણે જે કથા કહી એ કથા એ રીતે આપણને પ્રાપ્ત થાય. સમય મને કેજો કેટલો બાકી છે, એટલે એ રીતે આપણે ચાલીએ. તો જી આપ વાત કરો તરુણભાઈ. હાજી. ઓકે. તો પછી તો એ એમની બેનપણી ચિત્રલેખા છે, પ્રેમાનંદનું જે આખ્યાન છે હવે સરસ રીતે આખું એ રસપ્રદ રીતે જઈ રહ્યું છે. પ્રેમાનંદ એમની આ ચિત્રલેખાને લઈ આવે છે ઓખાની બેનપણીને, અને બેનપણીના મનના મનોરથ જાણે છે ચિત્રલેખા, અને એક પછી એક રાજાઓના ચિત્રો દોરે છે. છેવટે કૃષ્ણનું ચિત્ર દોરે છે, ત્યારે કૃષ્ણના ચિત્રમાં આપણે આગળ વાત કરીએ એમ કે આ તો જરા કાળો છે, મારો ભરથાર તો આના કરતા વધારે સુંદર દિશે છે. એટલે પછી પ્રદ્યુમ્નનું ચિત્ર દોરે છે, તો કે આના કરતા પણ સોહામણો દિશે છે. અને પછી અનિરુદ્ધનું ચિત્ર દોરે છે. નારદ બંનેને ભેગા કરવા માટેના પ્રયાસો કરે છે. એ નારદનું આખું જ કામ છે એ ભોયતળિયાનું કામ છે. ચિત્રલેખાને મળીને ચિત્રલેખા નારદને મળી અને કહ્યું છે કે મારે શોણિતપુરમાં જઈ આવું છું અને મારે જવું છે દ્વારિકા, મારે અનિરુદ્ધને લઈ જવાનું છે. એમની વાટે એક એમની પ્રેયસી બેઠી છે, એમનું અંગ ગળી ગયું છે અને મુખ પર મ્લાન વદને એ પ્રતીક્ષા કરી રહી છે પ્રિયતમની. ત્યારે તામસી વિદ્યા આપી અને તામસી વિદ્યા દ્વારા એ આખી વાત કે કઈ રીતે જવું એ સમજાવે છે. સ્ત્રી ચરિત્ર અનેરા ન પામી શકે કોઈ મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખા હવે ન બોલીશ આડું, મારા પિયુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળ શું થાય, એ મોટાનો કુંવર કહાવે કાંઈ હથે હોશિયાર, ઓછી કે કઈ જોવા લાગી તો મોટી ગદાય ઉપાડી અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. ભજનની પરંપરામાં પણ અંગૂઠો મરડીને પિયુને જગાડવો એ રીતની આખી વાત ભજનમાં આવે છે. અહીંયા પણ પગ ચંપી કરીને પતિને જગાડવાની વાત કહી છે. એટલે એ વાત કઈ છે એનો મતલબ એ છે કે સ્ત્રીઓએ વહેલા સવારે જાગી જવું જોઈએ. મહાબળીઓ તે જાગીયો બળનો નાવે પાર, હરુડ હાંક મારીને કીધો હોંકાર, ધનક ધામન ડાગલા વાગે ઠારો ઠાર. આ તો ન હોય રે મારા બાપનું ગામ, દ્વારિકામાં વસે સગળા વૈષ્ણવજન, અહોરાત્ર બેઠા રહે ત્યાં સહુ કરે કીર્તન, ભજન નાદ કેરા કરે ચકરડા તે હોય અપાર, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકીણી છો શાકીણી છો કોણ છો ભલાય રે, ચિત્રલેખા કહે વીરા મારા ખમ્મા ખમ્મા રે તને. ચિત્રલેખા અને અનિરુદ્ધનું પહેલા મળવું, અને અનિરુદ્ધ કહે છે કે આ તો ન હોય મારા બાપનું ગામ. આ આપણું ગુજરાતી, પિતાનું વતન પિતાનું રાજ્ય એવું નહીં, પણ બાપનું ગામ એવો શબ્દ પ્રયોગ લાવીને આપણા સાવ આપણી થોડી પ્રજાને એક સરસ રીતે વાત ઉતરી જાય એટલી વાત કરી છે. અનિરુદ્ધ તે જોગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો, ચિત્રલેખા બોલી
શિર નામી તમને લાવી છું, હું જાણી ઓખા કરો પટરાણી, વર વરવાને અરથ હો તમને લાવ્યા, નારી ધન્ય દિશો છો, કુંવરી કન્યા તો થાય અન્યાય, કેમ પરણું હો અસુર નંદિની હો. અસુર કન્યાને હું કઈ રીતે પરણું? બાણાસુરની નગરીમાં ગડગડિયાના નિશાન, એણે રે શબ્દે અનિરુદ્ધને જાગ્યા રે, જાગ્યા જાદવ રાય. જુગતી દેખી અને જુગતી જોઈ છે, અસુરનું ગામ જોયું, સોનાની દ્વારકાની જગ્યાએ આ તો વાડીઓને એ બધું જોયું છે. કનકનો ઢોલિયો લઈને આવી છે, ઘણા ના થયા છે, રણતુર વાગ્યા છે, અને કોણ લાવી છે મને દ્વારકા છોડાવી દે, કઈ રે ભૂમિમાં મુજને ભેળવ્યો, આ ઊંચા ઊંચા માળ, લોઢે જડા કમાળ, રત્નાગર છે નથી જાણતો. મારી તો સોનાની દ્વારિકા છે, અહીં તો લોખંડની બધી વસ્તુ છે, તું કેમ અહીંયા લાવી? અને શોણિતપુરનું વર્ણન કરે. અનિરુદ્ધનું કોપાયમાન થવું આવે છે, અને પછી મિલન થાય છે ઓખાનું. ઓખાના મિલન પછી, ઓખાને મળ્યા પછી એ સરસ રીતે આખી ઓખા સાથે બધી વાત કરે છે, અને પૂર્વજન્મની કથા મળે છે. એ કામદેવ અને રતિ એની કથા પ્રાપ્ત થાય છે. કામદેવે શિવની સમાધિ તોડાવવા માટે, આ રીતે શિવની સમાધિ તોડાવવા માટે લઈ આવ્યા. કામદેવે પોતાનું આયુધ ફેલાવ્યું, અને આયુધ ફેલાવ્યા પછી એમને શિવે ત્રીજા નયનથી બાળ્યો. ત્યારે રતિ વિલાપ કરતી હતી. વિલાપ કરતી રતિને શિવજીએ વરદાન આપ્યું કે કૃષ્ણ તનય પતિ હોતી દોરા, કૃષ્ણનો દીકરો તારો પતિ પ્રાપ્ત થશે. અને એ રીતે આ એક મદન કન્યા આ ચરિત્રમાં આપણને પ્રાપ્ત થાય છે. યુદ્ધ થાય છે, મેં વાત કરી એમ જ્વર તાવ એકાતરીઓ તરીઓ બંનેની વચ્ચેનું લડાઈ આવે છે. ભાગવતમાં પણ અનેક વાર જ્વર સ્તુતિ આવે છે. તો આ તાવની સ્તુતિ છે, એ સાંભળવાથી તાવ જતો રહે છે, મહામારી મટી જાય રે. અને શિવ અને કૃષ્ણમાં ચડિયાતું કોણ એની વાત કરી છે. તો શિવ અને કૃષ્ણના બંનેના સ્વરૂપના વર્ણનો કરતા બેસીએ તો આપણે એટલું જ કહી શકીએ કે આપણે એમના વિશે કિમપી તત્વ અહમ ન જાણે, આપણે કંઈ જાણતા નથી. તદપી તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ, તમારા વિશે કોઈ પાર આવી શકે એમ નથી. પણ છેલ્લે સુખાંત થાય છે, લગ્ન થાય છે, અને લગ્ન થયા પછી નિચોડ છોડવાની વાત. ઘણા બધા લોકો આ પોખવાની વિધિ ને બધું થાય છે. એક વખત લગ્નના વિવાહને પણ, આખા વિવાહ વિધાનને પણ સમજવા જેવું ખરું, પણ અત્યારે અવકાશ નથી એટલે એમની બધી વાત નથી કરતો. વિવાહની એક એક ક્રિયા છે, એમાં આપણી સામાજિકતાઓ આપણને દેખાય છે. ક્યારેક અવકાશ મળશે તો આપણે ફરીથી એમના વિશે વાત કરીશું કે વિવાહમાં કયો કયો પ્રસંગ, એની પાછળ કયું તત્વ જોડાયેલું છે, સમાજની કઈ એવી વિધા જોડાયેલી છે કે એ પ્રસંગ આવ્યો છે. અને બાણાસુરે કન્યાદાન આપ્યું છે. બાણાસુર એ પુત્રીના ઋણમાંથી મુક્ત થયો છે. અને પછી તો ફટાણાઓ થયા છે, ફટાણાઓ ગાય છે, કેટલી વસ્તુઓ લાવ્યા છે. બાણાસુર ગોરડી નોતરે રે, કોઈ સાથ શું આપે જમણ, ની રીત હળદર ભ્રાત શું, કૃષ્ણ કરે પ્રણામ હળદર ભ્રાત શું, તમો ગોરડી વેળા પધારજો, સૌકા આવજો રે, માણસની રીતે ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં ઘરની માવડી ગઈ, તેના કુમકુળમાં રોળા પાય, જઈ પાયે પડી અનિરુદ્ધની માવડી, બોલિયા રીત અમારડી રે, ગોરડી મનાવી ચાલ્યા રે. ગોત્રીજના દર્શન કરાવ્યા અને કન્યા વિદાય થઈ. આ તરફ ફટાણાની ચાલ આવી. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, જેણે વડવે ચાર્યા ઢોર, લાખેણી લાડી લઈ હાર્યો રે. હાર્યો હાર્યો બાણાસુર રાય, કૃષ્ણ રાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકા માઈ, કેશવરાય જીત્યા રે, રાણી રૂકમણીએ વધાવ્યા રે, ત્રિકમરાય જીત્યા રે. એ તો પુરાણે પ્રસિદ્ધ ધીંગડ મલ જીત્યા રે, એ તો ગોત્રજ આગળ જાય, કલ્યાણ રાય
જી ત્યારે બંને હાથે કંકણ મીંઢળ છોડાય કલ્યાણ રાય જીત્યા રે. તાલ ફરે છે અને મીંઢળ છૂટતો નથી ત્યારે કહે છે, તારા બાપનો બાપ તેડાવ છો ગાળા, દોરડો નવ છૂટે તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા, દોરડીઓ નવ છૂટે. તારી રૂકમણી માત તેડાવ, તારો પ્રદ્યુમ્ન તાત તેડાવ છબીલા, રતુમડી માત તેડાવ છબીલા. બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા તારો, દોરડીયો નવ છૂટે. તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા, ગાંઠ નવ છૂટે. અહીંયા એક પ્રશ્ન થાય કે તારો બળભદ્ર કાકો તેડાવ, તો બળભદ્ર ને કાકા કેમ કહે પ્રશ્ન થાય, પણ એ પ્રશ્નને આપણે પ્રશ્નમાં જ રાખીએ છીએ. આપણે સૌ કૃષ્ણમાં રમમાણ થયા છીએ. અંતે ભીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તન્નજી, નવું રે મંદિર વસાવાને ત્યાં આપ્યું રે ભુવનજી. એક વાર કૃષ્ણ ઓખાને પાસે બેસાડીને કહે છે, માગવું હોય તે માગ. પછી ઓખા માગે છે અને છેવટે આરાધુ ઈષ્ટદેવ ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સૌ સાંભળો, કહે કવિ કર જોડજી, ભાવ ધરી સહી બોલજો, જય જય શ્રી રણછોડ દે. ભાવ ધરી સૌ બોલજો, જય જય શ્રી રણછોડ દે. કેટલાક આધારો સાથે અહીંયા આજે વાત કરવા મળી છે, એનો આનંદ વ્યક્ત કરું છું. મારા મિત્ર ભાઈ વિરેનભાઈએ મારી આ વાતને તરત જ વધાવી અને મેં 7 દિવસમાં આખી વાતને તમારી સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. ભાઈએ કહ્યું એમ થોડો અભ્યાસ થયો છે, જાજો અભ્યાસનો અવકાશ નથી મળ્યો, બીજા પણ કામ હતા એટલે. પણ એ છતાં મારાથી બનતો પ્રયાસ કર્યો છે કે કંઈ બાકી ન રહી જાય, અને છતાંય રહેવું હોય તો સુજ્ઞેશુ કેમ બહુના એમ જાણીને ફરીવાર આ કોલેજના આચાર્ય અને ગુજરાતી વિભાગના મિત્રોનો આભાર માનીને, સૌનો આભાર, સૌ જોડાયા છો એ સૌનો આભાર માનીને મારી વાતને પૂર્ણ કરું છું. ધન્યવાદ તરુણભાઈ. આપે એકાદ કલાકમાં બહુ સરસ રીતે માત્ર કથાનક જ નહીં પણ એના જે રસસ્થાનો હતા એમને ગાયને અમારી સામે મૂકી આપ્યા. મને લાગે છે કે એનો પાઠ કરીને અવારનવાર વિદ્યાર્થીઓ સુધી એ પહોંચ્યું હશે, પણ આવી રીતે એ જુદા જુદા ઢાળમાં જે પ્રેમાનંદને અભિપ્રેત છે એ રીતે એ મુકાયું એનો વિશેષ આનંદ છે. મને તો એવું લાગ્યું કે એક વ્યાખ્યાન આખું એવું જ થવું જોઈએ કે એમાં આ જે જુદા જુદા રાગો એમણે પ્રયોજ્યા છે એમના આખ્યાનોમાં, એ રાગોમાં એની પંક્તિઓનું ગાન થાય તો મને લાગે છે કે એક બહુ જુદો માહોલ આખો રચાય. પણ બહુ સરસ રીતે આખી વાત આપે મૂકી આપી. આપણી સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા મહેન્દ્રસિંહ પરમાર સાહેબ જોડાયેલા હતા. હમણાં થોડી ક્ષણો પહેલા જ એમને એક અન્ય કાર્યક્રમના કારણે જવું પડ્યું છે. એ સિવાય ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો પણ આપણી સાથે જોડાયેલા છે. હું જેટલાને જોઈ શકું છું, ડોક્ટર વર્ષા રોહિત આપણી સાથે છે, ડોક્ટર હિરજી સિંહ છે, ડોક્ટર રમજાન હસણિયા છે, દક્ષા સોલંકી છે, નૈનાબેન સાગઠિયા છે, પ્રાધ્યાપક નીતિન પંડ્યા છે. ઘણા બધા મિત્રો જુદા જુદા ગુજરાતના ક્ષેત્રોમાં કામ કરતા આપણી સાથે જોડાયા છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ આપણી સાથે આ ઉપક્રમમાં જોડાયા છે, એનો આનંદ છે. ઓખા હરણ એ ખરેખર ઓખાનું હરણ છે કે અનિરુદ્ધનું હરણ, એ પ્રશ્ન ચર્ચા હતા તરુણભાઈ. મને એવું લાગે છે કે અનિરુદ્ધનું હરણ જે સ્થૂળ રીતે ચિત્રલેખા દ્વારા થાય છે એ પહેલા ઓખાના ચિત્તનું હરણ અનિરુદ્ધ કરી ચુક્યો છે. એટલે એ અર્થમાં આ ઓખા હરણ જ છે, કેમ કે પ્રેમાનંદ જેવો સર્જક એ ભૂલ ન કરે એટલે પહેલા જે ભૂમિકા રચી આપે છે અને પેલી ઓખા સ્વપ્નમાં અનિરુદ્ધથી ભરાઈ ચૂકી છે અને એટલા માટે એ ઓખા હરણ છે. વિદ્યાર્થીઓને જો કોઈ પ્રશ્ન હોય અથવા કોઈ અધ્યાપકો કોઈ પૂર્તિ કરવા માંગતા હોય, પોતાનો આનંદ
વ્યક્ત કરવા માંગતા હોય તો એમના માટે મંચ ખુલ્લું છે. ઓકે, એક પ્રશ્ન મને વોટ્સઅપ થી એક વિદ્યાર્થીએ મોકલ્યો છે તરુણભાઈ. હા. એમણે એવું પૂછ્યું છે કે કુંવારી કન્યાઓએ ઓખારણ ન સાંભળવું જોઈએ એવી એક વાયકા છે, એની પાછળ શું કારણ હશે? એમને કેમ મનાઈ કરવામાં આવે છે ઓખારણ સાંભળવાની? સરસ પ્રશ્ન છે, પણ આ વાયકા જ છે. આમાં સત્ય દેખાતું નથી. ન સાંભળવા પાછળનું કારણ એ છે કે એમાં શૃંગાર વર્ણનો વધારે છે, અને શૃંગાર વર્ણનના વધારે હોવાના કારણે ક્યારેક મદનાગ્નિ આપણે જે વાત કરી હતી, મદનાગ્નિ પ્રદીપ્ત થાય તો એમના બીજા નુકસાનો ભોગવવા પડે. એ કારણસર કદાચ એ સમયની સ્ત્રીઓને ઓખારણ નહીં સાંભળવાની વાતો, કે એ સમયની દીકરીઓને ઓખારણ નહીં સાંભળવાનું રસ થયું હશે. પરંતુ વર્તમાન સમયમાં ગણાગોર કરીએ છીએ, ઓખારણનો જ એક અવતાર છે, એટલે એ જુદી રીતે ઓખાને પામવાનો પ્રયાસ ત્યાં ગણાગોરમાં તો આપણે કરીએ જ છીએ. જી જી જી. રમજાનભાઈ કશું કહેવા માંગે છે? રમજાનભાઈ. હાજી, નમસ્તે તરુણભાઈ, વિરેનભાઈ. હાજી, આનંદ એ વાતનો છે કે કોઈ ગુજરાતીના અધ્યાપકને એવો વિચાર આવે કે અમારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જે કંઈ આવે છે એ વિદ્યાર્થી મિત્રોને જુદા જુદા અધ્યાપકો અલગ અલગ કોલેજમાં ભણાવતા, જેનું જેમાં એક્સપર્ટાઇઝ છે એવા અધ્યાપકો આવી અને જે તે વિષયની વાત કરે તો અમે ભણાવીએ છીએ એ તો મળે જ, સાથોસાથ આ પણ મળે. એટલે એવો વિચાર અને એ વિચારથી પ્રેરાઈને થયેલી આ આખી શ્રેણી. તો સૌથી પહેલા અભિનંદન વિરેનભાઈને છે, એમની કોલેજને, આચાર્યશ્રીને. અને આજે આપણે પ્રેમાનંદના જે એક આખ્યાનની, પ્રેમાનંદની વાત તો જે કરવા બેસે એને માતાજી આવે, કારણ કે પ્રેમાનંદ પોતે જ એવા મોટા ગજાના સર્જક છે. અને આજે એમની આ એક સરસ કથા આપણે સાંભળી છે. સાહેબે આરંભે જ કહ્યું હતું કે હું કથા કરીશ, એટલે આપણે કથા સાંભળી, બહુ મજા પડી છે. અને વિદ્યાર્થી મિત્રોને રસ એમ પણ પડ્યો હશે કે અત્યારની એકતા કપૂર 3 વાર પરણાવે એવું નહીં, પ્રેમાનંદ પણ 3 વાર પરણાવે એમ. એટલે તમે જુઓ કે કેવી રીતે આપણે આખ્યાનનું સ્વરૂપ ભણીએ તો એમાં પણ ઓલો મુખબંધ, મુખ્ય ઢાળ અને વલણ કે ઉથલો એમ જે આવે છે, તો અત્યારની સિરિયલોમાં પણ કલ આપને દેખા અને પછી આજ આપ દેખેંગે ને પછી આગે દેખીએ ને એ બધા જે આવે છે, તો બરાબર કડવામાં આ જ બધું કડવું જે હોય એમાં પહેલી બે લીટીમાં શું આવવાનું અથવા આગળની લિંક જોડે છે, હવે શું આવશે, અને પછી કથા આખી આવે અને હવે આગળ શું આવશે, તો એ કુતૂહલ જાળવી રાખે. તો મનોરંજનની સાથે સાથે સંસ્કાર સિંચનનું કામ જે રીતે આખ્યાન દ્વારા થયું છે, એ પ્રેમાનંદના ઉત્તમ આખ્યાનો, કુંવરબાઈનું મામેરું હોય, સુદામા ચરિત્ર હોય, નળાખ્યાન હોય, કે આ બધા રણયજ્ઞ પણ ઇવન આપણે આ રીતે લઈ શકીએ કે જેથી રામાયણ આધારિત કૃતિને આખી જુદી રીતે આપણે પ્રેમાનંદની નજરે જોઈ શકીએ. મજા એ વાતની છે કે કથા આપણી જે પ્રચલિત હોય તે હોય. મારે એક વખત સુદામા ચરિત્રની વાત કરવાની થયેલી ત્યારે બધાને નવાઈ એમ લાગી કે સુદામાની કથામાં એવડું શું છે? સુદામાની કથા વાર્તામાં કાંઈ નથી, પણ પ્રેમાનંદ જે રીતે મૂકે છે એ જોવાની મજા હોય છે. એટલે સાહેબે બહુ સરસ રીતે આખી વાત આપણી સમક્ષ મૂકી છે. ખાસ તો વિરેનભાઈએ જેની નોંધ લીધી એ બધા ઢાળ અને એ પદબંધ જે રીતે થયું છે, એ રાગ ઢાળ, રાગ રાગિણી જો સચવાય તો પણ આપણી એક ઉજ્જવળ પરંપરાને આપણે સાચવીશું. અને તરુણભાઈ જેવા અભ્યાસીઓ આ ક્ષેત્રમાં કામ કરવા વાળા આપણને લાભુદાદા પણ યાદ આવે વિરેનભાઈ, આપણે તો એમને એ રીતે સાંભળ્યા છે. તો આ આખ્યાન પરંપરા સચવાય તો આપણી ધરોહર સચવાશે, એટલે એનો એક આનંદ જરૂર એક શિક્ષક તરીકે, એક વિદ્યાર્થી તરીકે, પ્રેમાનંદના વિદ્યાર્થી તરીકે વ્યક્ત કરી. ને ખૂબ ખૂબ આભાર સાહેબ, બહુ મજા પડી. ધન્યવાદ. ધન્યવાદ રમજાનભાઈ. ઓખારણ વિશે આજે દીકરીએ મને પ્રશ્ન કર્યો છે, એનો જવાબ મારા મનમાં, તરુણભાઈ તમે આપ્યો, મારા મનમાં એનો જવાબ એવો હતો કે આ કથા સાંભળીને તમે જે કીધું ને પેલું લાગણીઓ ઉશ્કેરાય, જી, અને એના કારણે કોઈ વિપરીત પરિણામ આવી શકે. અને બીજી બાજુ જે પેલી પરિણીત સ્ત્રીઓ છે, જે થોડી પ્રૌઢા છે,
એમને આ આખ્યાન સાંભળવાનું છે. એ એટલા માટે છે કે જો એક દંડિયા મહેલમાં પેલો બાણાસુર જેવો એક સક્ષમ રાજા એમની દીકરીને રાખે અને તેમ છતાં ત્યાંથી એ અનિરુદ્ધના સંપર્કમાં આવી જાય તો આપણે એમાં કોઈ હરખશોક કરવા જેવું નથી, એવું એક આશ્વાસન પણ છે. એટલે એ બંને પક્ષે આ કથા બંને છેડાઓને સમતોલે છે. તરુણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આ રીતે અમારી આ વ્યાખ્યાન માળામાં જોડાયા અને બહુ સરસ રીતે ઓખારણ વિશે વિદ્યાર્થીઓ સાથે વાત કરી. ભક્તરાજ દાદા ખાચર સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજના તમામ પરિવારજનો વતી, આચાર્યશ્રી વતી અને ગુજરાતી વિભાગ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને છેલ્લે પ્રેમાનંદની જ પંક્તિઓ સાથે આપણે સૌ છૂટા પડીએ. શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને, ગણપતિ લાગુ પાયજી. શ્રોતા વક્તા સાંભળો, કહે કવિ કર જોડજી, ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી. સૌનો ફરી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.